विद्यार्थी मित्रों આપણો ગ્રામરનો લગભગ લાસ્ટ પોઈન્ટ કહી શકાય કન્જક્શન્સ જે આપણે આજે શીખવા જઈ રહ્યા છીએ. તમને જે ગ્રામરના પોઈન્ટ અત્યાર સુધી જે તમે શીખ્યા એમાં કાળ શીખ્યા, બરાબર છે, પછી WH રચના એના ઉપરથી આવી ગઈ, એના સિવાય ડિગ્રી પણ તમને શીખવાડી. હવે આપણો લાસ્ટ પોઈન્ટ ધોરણ 8માનો કહી શકાય કન્જક્શન, એટલે કે એવા શબ્દો જે બે ક્રિયાઓને અર્થપૂર્ણ બનાવવા, બે વાક્યોને જોડવા માટે વપરાય છે, એને આપણે કન્જક્શન કહીએ છીએ. બે વાક્યોને જોડવા માટે જે શબ્દ વાપરીએ છીએ એને આપણે કન્જક્શન્સ કહીએ છીએ. હવે કન્જક્શનમાં તમારે સારા એવા 3 કે 4 જ પોઈન્ટનો સમાવેશ કરવાનો છે. તમારી ગ્રામર બુકમાં આપેલા છે. તમારે એન્ડ, બટ, સો, બીકોઝ, ધેરફોર, બરાબર છે, અને ઓર. અને તમારા મેઇન કન્જક્શન છે એન્ડ, બટ, ઓર. આ 3 કન્જક્શનનો તમારે અભ્યાસ કરવાનો છે. તો આજે પહેલા કન્જક્શનનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ. એન્ડનો મતલબ થાય છે અને. એન્ડનો મતલબ થાય છે અને. હવે અને ક્યારે વપરાશે, બરાબર છે, જેને આપણે એન્ડ કહીએ છીએ. તો એન્ડનો ઉપયોગ બે અલગ અલગ નામ, બે ક્રિયાપદો, બે વિશેષણ ને જોડવા માટે થાય છે. બે અલગ અલગ નામને જોડવા માટે, બે અલગ અલગ ક્રિયાપદોને જોડવા માટે, બે અલગ વિશેષણોને જોડવા માટે અને ક્રિયા વિશેષણોને પણ જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? એન્ડનો. બરાબર છે, પહેલો ઉપયોગ છે એન્ડનો તમારે. તો બે અલગ નામનું એક્ઝામ્પલ જોઈ લઈએ. દાખલા તરીકે રાહુલ ઇઝ અ સિંગર અને બીજું વાક્ય છે મેહુલ ઇઝ અ સિંગર. બરાબર છે. તો રાહુલ ઇઝ અ સિંગર અને મેહુલ ઇઝ અ સિંગર. તો બંને જણા સિંગર છે. કોણ? એક રાહુલ અને અહીંયા મેહુલ. બે અલગ નામ આપે છે, બાકીનું વાક્ય જો સેમ છે, બંને સિંગર જ છે. બરાબર છે. તો તમને પરીક્ષામાં ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આપણે આ વાક્ય એન્ડ થી જોડવાનું છે. કઈ રીતે ખબર પડશે કે આ વાક્ય એન્ડ થી જોડાશે, બટ થી નહીં જોડાય કે ઓર થી નહીં જોડાય? પરીક્ષામાં તમને ઉપર 3 કૌંસમાં પણ આપી શકે છે અથવા તો ઉપર 3 શબ્દો આપશે. તમારે જાતે નક્કી કરવાનું છે કે આ વાક્યમાં તમારે એન્ડ થી જોડવું યા બટ થી જોડવું. બરાબર છે. તો યાદ રાખો કઈ રીતે નક્કી કરીશું કે જો આગળના ભાગમાં ફક્ત નામ જ અલગ છે, કર્તા જેને કહીએ છીએ આપણે, ફક્ત નામ જ અલગ આપેલા છે, બાકીનું વાક્ય સેમ છે. રાહુલ ઇઝ અ સિંગર, રાહુલ પણ સિંગર છે, અને મેહુલ ઇઝ અ સિંગર, મેહુલ પણ સિંગર છે, મતલબ બંને સિંગર છે. તો ફક્ત નામ જ અલગ પડે છે, તો બંને નામને અહીંયા જોડે લાવી દો, એન્ડ થી જોઈન્ટ કરી દો. તો રાહુલ એન્ડ મેહુલ. ચલો, જોડાઈ ગયું. રાહુલ એન્ડ મેહુલ. હવે રાહુલ અને મેહુલ બે વ્યક્તિ થયા માટે વાક્ય બહુવચન થશે, કેમ કે રાહુલ એન્ડ મેહુલ બે કર્તા થયા માટે નામ બહુવચન કરવું થઈ ગયું, તો પાછળનું વાક્ય પણ બહુવચન કરવું પડશે. તો રાહુલ એન્ડ મેહુલ. હવે ઈઝ ના વપરાય કેમ કે બે વ્યક્તિ હતા, તો તમારે ઈઝનું શું કરવું પડશે? આર. રાહુલ એન્ડ મેહુલ આર. હવે બહુવચન કરવાનું છે એટલે આર્ટિકલ એ કદી ના વપરાય કેમ કે આર્ટિકલ એ અને એન નો ઉપયોગ તો એકવચન નામની આગળ જ થશે. તો રાહુલ એન્ડ મેહુલ આર સિંગર્સ. આ ભૂલતા નહીં, અહીંયા સિંગર હતું એનું બહુવચન બનાવ્યું આપણે, સિંગર્સ કર્યું. ઈઝ હતું એનું શું કરી દીધું? આર. આર્ટિકલ એ કાઢી નાખ્યો. કેમ? કેમ કે અહીંયા બે વ્યક્તિ છે, ઉપર એક વ્યક્તિની વાત થતી હતી, નીચે બે વ્યક્તિ. તો અહીંયા બે અલગ નામ મેં અહીંયા લખ્યું છે કે ભાઈ બે અલગ અલગ નામને જોડવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ આપણે? એન્ડનો. રાહુલ એન્ડ મેહુલ આર સિંગર. ચલો બીજું ફરીથી એક્ઝામ્પલ જોઈ લઈએ કે દાખલા તરીકે કેતુલ હેઝ અ કાર, મીત ઓલ્સો હેઝ અ કાર. મીત પાસે પણ કાર છે. તો અહીંયા બે નામ અલગ આપે છે, ચેક કરી લો, વાક્ય બરાબર જોઈ લો. મેહુલ હેઝ અ કાર, મેહુલ પાસે ગાડી છે, કેતુલ પાસે ગાડી છે, અને મીત ઓલ્સો હેઝ અ કાર, મીત પાસે પણ ગાડી છે. તો બંને પાસે ગાડી છે. ફક્ત આગળનો ભાગ જુદો પડે છે, તો એટલું યાદ રાખો, જો આગળનો ભાગ અલગ પડતો હોય તો એન્ડ આગળ વપરાય, પાછળનો ભાગ અલગ પડતો હોય તો એન્ડ પાછળ વાપરવાનું. બરાબર છે. ચલો, તો મીત શબ્દ અહીંયા લાવી દઈશું, બે વ્યક્તિને ભેગા કરીશું, શેનાથી જોઈન કરીશું? એન્ડ થી. તો વાક્ય થશે કેતુલ એન્ડ મીત. હવે બે વ્યક્તિ થયા એટલે બહુવચન થયું, તો હેઝ ના વપરાય, હેઝ નું શું કરી દેવું પડશે આપણે? હેવ. કેતુલ એન્ડ મીત હેવ. આર્ટિકલ એ જતો રહેશે ને હવે કારની જગ્યાએ બહુવચન બનાવવું પડશે. કારનું બહુવચન થશે કાર્સ. તો કેતુલ એન્ડ મીતુલ હેવ અ કાર્સ. બરાબર છે. ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. જીયા ઇઝ અ સિંગર, સી ઇઝ અ ડાન્સર ટુ. ટુ એટલે પણ થાય. તો જીયા સિંગર છે,
તેણીની ડાન્સર પણ છે, એટલે બે છે, સિંગર એ છે અને ડાન્સર પણ છે. તો અહીંયા જુઓ તમે ધ્યાનથી જોતા હશો કે પાછળનો ભાગ અલગ પડે છે. જીયા માટે જ સી શબ્દ વપરાયેલો છે, એટલે જીયાની જ વાત થાય છે કે ભાઈ જીયા સિંગર છે અને સી ઇઝ અ ડાન્સર, તે ડાન્સર પણ છે. તો ચલો જે ભાગ જુદા પડે છે એને આપણે શેનાથી જોઈન કરીશું? એન થી. હવે અહીંયા પાછળ જુદો પડે છે તો એન પાછળ વાપરીશું, આગળનો ભાગ કોમન થશે. તો જીયા ઇઝ અ સિંગર અને પેલો શબ્દ આપણે લાવીશું એન્ડ અ ડાન્સર, સિંગર એન્ડ ડાન્સર. તો અહીંયા પાછળ ભાગ જુદો પડ્યો તો આપણે પાછળનો ભાગ ની અંદર એન વાપર્યું. અને ઘણા વિચારતા છે કે સાહેબ અહીંયા સી ને જીયા અલગ નથી. ના, જીયા માટે સી વપરાયું છે, બે વખત કંઈ અલગ અલગ ના લખાય કે ભાઈ જીયા ઇઝ અ સિંગર એન્ડ જીયા ઇઝ અ ડાન્સર, બે વખત નામ ના ઉપયોગ થાય. એટલે અહીંયા સી શબ્દ વાપર્યું છે અને ટુ એટલે પણ થાય, બરાબર છે. તો અહીંયા પાછળનો ભાગ જુદો પડે તો એન પાછળ વપરાયું. ચલો બીજા એક્ઝામ્પલ હજી પણ જોઈ લઈએ. અહીંયા જે એક્ઝામ્પલ લખું છું એ સારી રીતે નોટમાં લખી દેજો, બરાબર, વ્યવસ્થિત નોટ તૈયાર કરજો. ચલો બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ એનના. તો બે અલગ નામનો ઉપયોગ કર્યો, બરાબર, અલગ અલગ નામને આપણે જોડ્યા. પાછળ વપરાતું હોય તો બે વિશેષણને પણ અલગ જોડી શકીએ છીએ. તો સિંગર અને ડાન્સર બે વિશેષણ હતા. દાખલા તરીકે કિશન ઇઝ ક્લેવર, કિશન કેવો છે? હોશિયાર છે. હી ઇઝ ઓનેસ્ટ ટુ, તે પ્રામાણિક પણ છે. ક્લેવર છે અને પ્રામાણિક પણ છે. તો અહીંયા ભાગ જુદો કયો પડે છે? ઓનેસ્ટ, અહીંયા ક્લેવર. પાછળનો ભાગ અલગ છે માટે એન પાછળ વાપરીશું. તો જવાબ થશે આપણો કિશન ઇઝ. ઓકે સાહેબ, અહીંયા બહુવચન કરવાનું નહીં, ના, કેમ કે વ્યક્તિ કિશન છે, એક જ છે. આગલા પોઈન્ટમાં શું હતું? બે નામને આપણે જોડે લાવતા હતા. અહીંયા બે વ્યક્તિઓ નથી, વ્યક્તિ તો એક જ છે. તો કિશન ઇઝ ક્લેવર એન્ડ ઓનેસ્ટ. તો અહીંયા બે વિશેષણ કહેવાય. વિશેષ દર્શાવતો શબ્દ, કોઈ બરાબર નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. અથવા તો વિશેષણની બીજી પણ વ્યાખ્યા થાય, કોઈ પણ વ્યક્તિ કે વસ્તુના રૂપ, રંગ, આકાર, કદ કે ગુણ દર્શાવતા શબ્દને પણ આપણે વિશેષણ કહી શકીએ. તો ક્લેવર એન્ડ ઓનેસ્ટ તો આપણે જોડી દીધા, શેનાથી જોઈન કર્યા? એન થી. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. ક્રિયાપદો બે અલગ પડતા હોય. દાખલા તરીકે I can speak English, I can write it to, I can speak English, હું અંગ્રેજી બોલી શકું છું. તો અહીંયા સ્પીક એટલે બોલવું, I can write એટલે લખવું, it એટલે ઇંગ્લિશ માટે જ વપરાયું છે, એટલે ફરીથી ઇંગ્લિશ શબ્દ મેં લખ્યો નથી. તો I can speak English, હું અંગ્રેજી બોલી શકું છું. I can write it to, હું અંગ્રેજી લખી પણ શકું છું. તો અહીંયા બે ક્રિયાપદો છે, જુદા પડે એને જોડે લાવવાના છે, એન થી જોઈન કરી દેવાના. બીજા વાક્યમાં ફક્ત કયો ભાગ જુદો પડે છે? રાઈટ, તો એને અહીંયા લાવી દો અને જોઈન કરી દો એન થી. તો I can speak and write. ચલો અહીંયા જોઈન કરી મેં. અહીંયા વચ્ચેનો ભાગ જુદો પડે છે તો એન વચ્ચે વાપરવાનું. શરૂઆતમાં હોય તો શરૂઆતમાં, પાછળ હોય તો પાછળ એન વપરાશે. તો I can speak and write. હવે ઇંગ્લિશ શબ્દ રહી ગયો છે પાછળ, તેને પાછળ એન નામ મૂકી રાખો. I can speak and write. ઇંગ્લિશ ભાગ પાછળ હતો, એમ નામ રાખ્યો આપણે, બરાબર છે. તો I can speak and write English. દાખલા તરીકે જીયા gives food એટલે ખાવાનું. જીયા gives food to the poor, ગરીબોને ખાવાનું આપે છે. she gives money to them, તેમને પૈસા પણ આપે છે. તો અહીંયા ભાગ જુદો પડે છે ફૂડ અને અહીંયા જુદો પડે છે મની. તો એને જોડી લાવી દો. ચલો મની શબ્દ અહીંયા લાવી દઈશું. તો જવાબ થશે આપણો જીયા gives food and money to the poor. બરાબર, પાછળનો ભાગ છે તો એમને મૂકી દઉં છું to the poor. give શબ્દ અહીંયા લાવ્યો, ફૂડ એન્ડ મની, તો અહીંયા આપણે એન થી જોઈન કર્યા ફૂડ એન્ડ મની, ને પાછળનો ભાગ જે રહી ગયો તો એમને મેં પાછળ મૂકી દીધો. તો આપણા એનના ઉપયોગો, જેમાં મેં બે અલગ નામને જોડ્યા, બે અલગ વિશેષણને જોડ્યા, બે અલગ અહીંયા ક્રિયાપદો આપ્યા છે. તો ક્રિયાપદને જોડવા માટે થાય છે, બરાબર. અને વાક્યમાં ટુ, ઓલસો એવા શબ્દો જો આપ્યા હોય તેનો ઉપયોગ કરવાનો નથી, એ વાક્યમાંથી જતા રહેશે. અને બીજો એક મહત્વનો નિયમ કીધો મેં કે ભાઈ એન્ડ જે હતું એ નામને જોડવા, ક્રિયાપદોને જોડવા અને વિશેષણોને જોડવા વપરાય છે, અલગ અલગ જે હોય છે એને. પરંતુ બીજી એક ખાસ બાબત ધ્યાન રાખવાની કે ભાઈ એન્ડ જ્યારે ઉપયોગ કરીએ છીએ આગળ, એટલે કે બે નામને જોડીએ છીએ
ત્યારે પાછળનો ભાગ બહુવચન થઈ જાય છે, બરાબર છે। તો આગળ ભાગ જુદો હોય તો આપણે એન્ડ આગળ વાપરીશું, પાછળ ભાગ જુદો હોય તો આપણે એન્ડ પાછળ ઉપયોગ કરીશું, અને જો વચ્ચે આ રીતે અલગ અલગ ભાગ જુદા પડતા હોય તો વચ્ચે ઉપયોગ કરીશું। તો એન્ડનો ઉપયોગ ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે। એન્ડનો એક બીજો પણ ઉપયોગ છે મિત્રો, પણ તમારે અભ્યાસક્રમમાં નથી। એન્ડ જે ખરું એ ક્રમશઃ ક્રિયાઓને જોડવા માટે વપરાય છે। ક્રમશઃ એટલે એક પછી એક, એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો વારાફરતી બનતી, એક બની પછી બીજી બની। જે રીતે એક્ઝામ્પલ આપું તો તમે એમ કહો કે સાહેબ હું સ્કૂલે ગયો હતો અને પ્રિન્સિપાલને મળ્યો હતો, તો જો બે ક્રિયાઓ થઈ, સ્કૂલે ગયો હતો એ ક્રિયા એક, પ્રિન્સિપાલે બન્યો હતો એ ક્રિયા બે। એને શેનાથી જોઈન કર્યું તમે? એન્ડથી। સ્કૂલે ગયો હતો અને બોલ્યા વચ્ચે પ્રિન્સિપાલને મળ્યો, અથવા તો તમારામાંથી કહો કે સાહેબ મેં લેટર લખ્યો અને પોસ્ટ કરી દીધો, અને પોસ્ટ કરી દીધો, તો અને બોલો છો વચ્ચે, તો એન્ડ વપરાય। પહેલા લેટર લખ્યો પછી કઈ ક્રિયા કરી? તો કે પોસ્ટ કરી દીધો। મેં ચાવી લીધી, ક્રિયા એક, અને દરવાજો ખોલ્યો તો બીજી ક્રિયા। તો બંને એક પછી એક બનેલી ક્રિયા, ચાવી લીધી એ પહેલા બની ક્રિયા, બીજી ક્રિયા દરવાજો ખોલ્યો એ બીજી। તો બંનેને જોડવા એન્ડ વપરાય છે, પરંતુ તમારા અભ્યાસક્રમમાં એનો ઉપયોગ નથી, બરાબર, એટલે આપણે એની બહુ ચર્ચા કરતા નથી। સારું, હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ। એન્ડ પછી બીજું કન્જક્શન આપણું છે બટ, બરાબર છે। તો ચલો બટ નો ઉપયોગ જોઈએ। તો બટ નો મતલબ થાય છે પરંતુ, છતાં, અને ઘણા લોકો ગુજરાતી કરે છે પણ, પરંતુ, છતાં કે પણ, બરાબર। હવે બટ નો ઉપયોગ તમે ક્યારે કરશો? એન્ડ તો આપણે શીખી ગયા કે બે અલગ અલગ નામને જોડવા, બે અલગ અલગ ક્રિયાપદોને જોડવા, બે અલગ વિશેષણોને જોડવા માટે થાય છે, પણ બટ ક્યારે વાપરીશું? આપણને કઈ રીતે ખબર પડે કે ના આ વાક્યમાં બટ જ આવશે? તો બટની વ્યાખ્યા છે ભાઈ કે બટ ક્યારે વપરાય? પહેલી તો શરત કે એનું ગુજરાતી કરવું પડશે, જે બે વાક્યો આપ્યા છે એને। હવે બટનો ઉપયોગ ક્યારે કરીશું? તો બે વિરોધી અર્થ દર્શાવતા, બે વિરોધી, ધ્યાનથી સાંભળજો, બટ ક્યારે વપરાય? તો બે વિરોધી અર્થ દર્શાવતા વાક્યોને જોડવા માટે। વિરોધી અર્થ દર્શાવતા વાક્યો એટલે કે દાખલા તરીકે ગુજરાતીમાં ઉદાહરણ આપું તો તે જાડો છે, ઝડપથી દોડી શકે છે, તો વિરોધી છે ને, જાડો હોય તો ઝડપથી દોડી ના શકે, પરંતુ એનાથી બીજું વાક્ય વિરોધી અર્થ દર્શાવે છે કે તે જાડો છે તો છતાં કે તે ઝડપથી દોડી શકે છે, તો બટ છતાં દોડી શકે છે, પરંતુ દોડી શકે છે, તો જાડો હોય તો દોડી ના શકે, એનાથી બીજું વાક્ય વિરોધી અર્થ દર્શાવે છે। દાખલા તરીકે તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, તેને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા, બીજું વાક્ય નથી વિરોધી બોલું, સાંભળજો, કે છતાં તે ખુશ હતો, ઓછા આવ્યા હોય તો ખુશ ના હોય, છતાં તે ખુશ હતો। તો આવી વિરોધી ક્રિયાઓને જોડવા માટે શેનો ઉપયોગ કરીશું? બટ। ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે તમને જલ્દી ખ્યાલ આવશે કે દાખલા તરીકે નેહા ઇઝ પુઅર, નેહા ગરીબ છે, શી ઇઝ ઓનેસ્ટ, તે પ્રામાણિક છે। તો જો અહીંયા ગુજરાતી કરો તરત જ ખ્યાલ આવી જશે, બટનું ગુજરાતી પરંતુ કે છતાં, બરાબર, આ વધારે બોલીશ પણ શબ્દ ઓછો ઉપયોગ થાય છે। તો નેહા ઇઝ અ પુઅર, તે ગરીબ છે, છતાં કેવી છે? પ્રામાણિક છે, ગરીબ છે છતાં પ્રામાણિક છે। તો વચ્ચે તમે બટ મૂકી દેશો તો પણ સાચું। હવે કોઈ કે સાહેબ નેહા માટે સી વપરાયું છે તો લખવાની જરૂર નથી, ઇઝ પણ આપેલું છે, તો કે આ રીતે લખીએ તો સાચું? તો હા, તમે ખાલી બે પુઅર અને ઓનેસ્ટ જોડી મૂકી દો તો ચાલશે। પુઅર બટ ઓનેસ્ટ, નેહા ઇઝ પુઅર, ગરીબ છે પરંતુ પ્રામાણિક છે। અથવા તો તમારે શબ્દ સીધો બટ મૂકી દેવો હોય તો પણ ચાલે, કોઈ શબ્દ કાઢ્યા વગર, નેહા ગરીબ છે છતાં તે પ્રામાણિક છે એવું બોલાય, તો સીધું બટ મૂકી દેશો ને આ રીતે જવાબ લખશો તો પણ સાચો છે કે નેહા ઇઝ પુઅર બટ શી ઇઝ ઓનેસ્ટ, તો પણ સાચો છે, બરાબર, તમને જે રીત ફાવે। ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ। તો જો વિરોધી થયો, ગરીબ છે છતાં પ્રામાણિક છે, દાખલા તરીકે જય ઇઝ રીચ, જય પૈસાદાર છે, he is not happy, તો જનરલી તમને ખબર છે કે ભાઈ પૈસાદાર હોય તો ખુશ હોય, પણ આ પહેલું વાક્ય બીજા વાક્યથી કેવો અર્થ દર્શાવે છે? વિરોધાભાસ, વિરોધી અર્થ દર્શાવે છે ને, કે પહેલું વાક્ય પૈસાદાર છે તો બીજું એનાથી વિરોધી વાત કરે છે કે ભાઈ પૈસાદાર છે છતાં કે ખુશ નથી। તો જય ઇઝ રીચ, જય ઇઝ રીચ, પૈસાદાર છે પરંતુ બટ he is not happy, છતાં તે ખુશ નથી। જો બંને વાક્યો એકબીજાના, બંને વાક્યો છે જે વિરોધી અર્થ છે, એકબીજાથી વિરોધાભાસ દર્શાવે છે, એટલે બટથી જોઈન કરીશું। તે પૈસાદાર છે તો મોટે ભાગે આપણને ખબર છે પૈસાદાર હોય તો કેવા હોય? ખુશ હોય, પણ છતાં એનાથી ઊંધું વાક્ય કહે છે કે ભાઈ ખુશ નથી। દાખલા તરીકે she is
થીન, થીન એટલે પતલું પાતળું કહીએ છીએ આપણે. she is strong, she is thin તેની પતલી છે, છતો કે પરંતુ પણ કેવી છે, સ્ટ્રોંગ છે, મજબૂત છે, પાતળી છે પણ કે સ્ટ્રોંગ છે. બરાબર છે. તો વચ્ચે બટ મૂકી દઈશું. she is thin અને વચ્ચે નામ મૂકવું હોય એટલે શોર્ટમાં લખવું હોય તો બટ સ્ટ્રોંગ, પાતળી છે પરંતુ સ્ટ્રોંગ છે. બરાબર. તો તમે અહીંયા વાક્ય જોતા હશો કે જે બે વાક્યોને હું જોડી રહ્યો છું બંને વાક્યો એકબીજાથી વિરોધી અર્થ દર્શાવે છે. બરાબર. તો યાદ રાખવાનું બટનો ઉપયોગ ક્યારે કરીશું આપણે, જ્યારે બે વાક્યો એકબીજાથી વિરોધી અર્થ દર્શાવતા હશે ત્યારે આપણે બટ મૂકીશું. બટનું ગુજરાતી શું કરીશું, પરંતુ, છતાં કે, પણ. બરાબર. અહીંયા જોઈ લો તમે વિરોધાભાસી અર્થ. થોડા હજી બીજા એક્ઝામ્પલ આપણે જોઈએ. દાખલા તરીકે તમે એમ કહો કે આઈ વર્કડ હાર્ડ, મેં સખત મહેનત કરી હતી. વર્કડ હાર્ડ એટલે સખત મહેનત કરવી. બરાબર છે. આઈ ગોટ લેસ માર્ક્સ, સખત મહેનત કરી હતી છતાં કે ઓછા માર્ક્સ આવ્યા. તો મહેનત કરી હોય તો વધારે માર્ક્સ આવે પણ બીજું વાક્ય નાથી વિરોધી અર્થ દર્શાવે છે માટે બટ થી જોઈન કરીશું. તો જવાબ થશે આપણો આઈ વર્કડ હાર્ડ, મેં મહેનત કરી હતી, બટ આઈ ગોટ લેસ માર્ક્સ. ઓકે સાહેબ આઈ ના લખીએ તો ચાલે. આઈ વર્કડ હાર્ડ બટ ગોટ અ લેસ માર્ક્સ, પરંતુ આપણે કોઈ શબ્દ દૂર કરવાનો નહીં, બટ વાપરવાનું થાય એટલે વચ્ચે મૂકી દેવાનું. બરાબર છે. દાખલા તરીકે પાયલ is poor, ગરીબ છે. she is happy, ગરીબ છે છતાં કેવી છે, ખુશ છે. તો વિરોધી છે ભાઈ, ગરીબ હોય તો જનરલી લોકો ખુશ હોતા નથી પણ અહીંયા બીજું વાક્ય નાથી વિરોધી, પહેલાથી વિરોધી અર્થ દર્શાવે છે તો વચ્ચે બટ મૂકી દઈએ. તો પાયલ is poor but she is happy. બરાબર. ગરીબ છે છતાં પ્રામાણિક છે. ચલો હજી એક એક્ઝામ્પલ લખી જોઈએ. ચલો કૃપા વર્ક્સ હાર્ડ, સખત મહેનત કરે છે. she earns less, તો જો અર્ન એટલે કમાવું થાય. બરાબર છે. કૃપા વર્ક્સ હાર્ડ, કૃપા સખત મહેનત કરે છે પણ કમાય છે કેવું, ઓછું. પરંતુ કે ઓછું કમાય છે, છતાં ઓછું કમાય છે. બરાબર. તો સખત મહેનત કરીએ તો વધારે કમાઈએ પણ એનાથી ઊંધું વાક્ય બીજું અર્થ દર્શાવે છે. તો વાક્યમાં બટ મૂકીને જોઈન કરીશું. તો કૃપા વર્ક્સ હાર્ડ, કૃપા મહેનત કરે છે, બટ she earns less, પરંતુ તે ઓછું કમાય છે. તો બટનો ઉપયોગ યાદ રાખજો મિત્રો. પહેલા શરૂઆતમાં જે મેં વ્યાખ્યા બોલ્યો કે બે વિરોધી અર્થ દર્શાવતા, પરસ્પર વિરોધાભાસ દર્શાવતા, બરાબર, જેને કોન્ટ્રાસ્ટ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. તો કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધી અર્થ દર્શાવતા વાક્યોને જોડવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું, બટ. વિરોધી અર્થ દર્શાવતા વાક્યોને જોડવા માટે આપણે ઉપયોગ કરીશું બટ. બરાબર છે. બટની અંદર વચ્ચે મૂકી દેવાનું છે, બીજું કોઈ કામ કરવાનું નથી. બરાબર. કોઈ શબ્દ દૂર નહીં કરો તો ચાલશે. તો આપણે બે પોઈન્ટ આજે શીખ્યા કન્જક્શનના. એક એન્ડ, જેનો ઉપયોગ આપણે બે અલગ નામને જોડવા માટે, બે અલગ ક્રિયાપદોને જોડવા માટે કે વિશેષણોને જોડવા માટે કરીશું. જ્યારે બટ જે કરવું એ બે વિરોધી અર્થ દર્શાવતા વાક્યોને જોડવા માટે કરીશું. સારું. તો આ કન્જક્શન્સ આપણા એન્ડ અને બટ જોયા આજે. નેક્સ્ટ વિડીયોની અંદર તમને ઓર, બીકોઝ વિશે આપણે વાત કરીશું. સારું. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.